ઇથેનોલ CH3CH2OH એટલે કે C2H5OH ઇથેનોલ દારૂ. ઇથેનોલ તો સૌ પ્રથમ આગળ આપણે ચર્ચા કરી એવી જ રીતે એની બનાવટ માટે સમીકરણ લખીએ. વર્ણન સિમ્પલ આપેલું છે, વાક્ય રચના આપણે સમીકરણ ઉપરથી જ લખવાની છે. શેરડી અને દ્રાક્ષમાં રહેલી શર્કરા એટલે કે સુક્રોઝ, જેને આપણે ખાંડ તરીકે ઓળખીએ છીએ, તો એનું અણુસૂત્ર લખીએ C12H22O11. આનું જળ વિભાજન એટલે પાણી ઉમેરવાનું. ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, એટલે આજે C12H22O11 શર્કરા સુક્રોઝ છે એનું જળ વિભાજન ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં થાય એટલે આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ મળશે. તો આપણને ખબર છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના અણુસૂત્ર તો સમાન જ છે. C6H12O6 ગ્લુકોઝ પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ. હવે જે આપણને આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ મળે તેનું આથમણ કરવાનું, એટલે કે ઇથેનોલ મેળવવા માટેની સૌથી જૂની પદ્ધતિ આથમણ પદ્ધતિ છે. આથમણ પદ્ધતિ તો ફરીથી શેરડી અને દ્રાક્ષ જેવા ફળોમાં રહેલી શર્કરાનું ઇન્વર્ટેજ ઉત્સેચક વડે જળ વિભાજન થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નિપજ મળે છે. આપણે તો ઇથેનોલ બનાવવો છે. ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ લઈ એટલે કે C6H12O6. તેની આથમણ પ્રક્રિયા ઝાયમેજ ઉત્સેચક વડે થાય. ઝાયમેજ ઉત્સેચક છે એ ઈસ્ટમાં રહેલ હોય. ઈસ્ટમાં રહેલ ઝાયમેજ ઉત્સેચક વડે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝનું આથમણ થઈ અને ઇથેનોલ મળે. તો ઇથેનોલ C2H5OH આથમણ ક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બેલેન્સ કરવા માટે 2 અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ કાઉન્ટ કરશું એટલે આમાં હાઇડ્રોજન અહીંયા 6 હતા, આપણે 12 હાઇડ્રોજન જોઈએ છે એટલે અહીંયા 2 મૂકવો પડશે. 2 મૂકીએ એટલે કાર્બન 4, આપણે અહીંયા કાર્બન 6 હતા તો પછી અહીંયા 2 મૂકવો પડશે. તો આ આપણને ઇથેનોલ મળશે. ઇથેનોલ બરાબર. તો આનું જે વર્ણન આપેલું છે ફરીથી એક વખત સાથે બોલી જાય. દ્રાક્ષ અને શેરડીમાં રહેલ શર્કરાનું ઇન્વર્ટેજ ઉત્સેચક વડે જળ વિભાજન થવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝનું ઈસ્ટમાં રહેલ ઝાયમેજ ઉત્સેચક વડે આથમણ થઈ ઇથેનોલ બને છે. એટલે ઇથેનોલની બનાવટ માટે આ વસ્તુ જે જરૂરી હતી એ ભાગ આપણે લખી નાખ્યો. હવે આગળના ટોપિકમાં આ જે ઇથેનોલ મળે, જો આ ઇથેનોલની માત્રા એનું પ્રમાણ 14% વધી જાય તો ઝાયમેજની કામ કરવાની, એટલે કે ઝાયમેજની જે કામ કરવાની કેપેસિટી છે એ અવરોધાય, એટલે એની ક્રિયાને અવરોધે. એટલે એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે કે આથમણ ક્રિયામાં જે ઇથેનોલ મેળવવામાં આવે, આ ઇથેનોલનું પ્રમાણ 14%થી વધી જાય ત્યારે ઝાયમેજની ક્રિયા નિરોધાય છે, અવરોધાય છે. એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, તમને આ જે પ્રક્રિયા મિશ્રણ છે, આ પ્રક્રિયા મિશ્રણ હવાની હાજરીમાં જો હવા આમાં દાખલ થઈ જાય, આ પ્રક્રિયા મિશ્રણ
જો ખુલ્લું હોય તો હવાની હાજરી તો છે જ, તો હવા એમાં દાખલ થઈ જશે તો આપણને ખબર છે કે હવામાં રહેલો ઓક્સિજન, આપણે ભણી ગયા ઇથેનોલનું શું કરી નાખે? ઓક્સિડેશન. ઇથેનોલનું ઓક્સિડેશન થાય એટલે ઇથેનોઇક એસિડ. લાસ્ટ લેક્ચરમાં આપણે તૈયાર કર્યું હતું ને, પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ મળે તો ઇથેનોઇક એસિડ બની જાય. તો આ ઇથેનોલનો ઉપયોગ જે પીણા માટે કરવાનો છે એ પીણા માટેનો સ્વાદ નષ્ટ થઈ જાય, એસિડ બની જાય. એટલે અહીંયા આપણને જે 2 પોઈન્ટ આપેલા છે આપણે ફરીથી લઈ. જે ઇથેનોલ બન્યો, આ ઉત્પન્ન થતા મિશ્રણમાં ઇથેનોલની માત્રા જો 14% વધી જાય તો ઝાયમેજની જે ક્રિયા છે એ નિરોધાય છે. અને સેકન્ડ પોઈન્ટ કે જે પ્રક્રિયા મિશ્રણ મળ્યું છે એમાં જો હવા દાખલ થાય કે જો પાત્ર ખુલ્લું હોય તો ઇથેનોલનું ઓક્સિડેશન થઈ ઇથેનોઇક એસિડ બને. માટે એનો ઉપયોગ જે પીણા માટે કરવાનો છે આલ્કોહોલીય પીણા તરીકે, તો આલ્કોહોલીય પીણા તરીકેનો એનો સ્વાદ નષ્ટ થઈ જશે. એટલે એક પોઈન્ટ એ લખવાનો હતો. એટલે આપણે આ બંને મુદ્દા અહીંયા ચર્ચા કરી લીધા. આગળના ટોપિકમાં ઇથેનોલ માટે કે હવે જે ઔદ્યોગિક ઇથેનોલ છે, ઔદ્યોગિક ઇથેનોલ એટલે કે જે ઇથેનોલનો ઉપયોગ, જે દારૂનો ઉપયોગ પીણા માટે નથી કરવાનો, ઇન્ડસ્ટ્રી ફેક્ટરી માટે ઇથેનોલ જે મળે છે એના માટે નિયમ મુજબ આ ઇથેનોલમાં 2 સંયોજન મિક્સ કરેલા આવે, જેથી કરીને આપણને ખબર પડે કે આ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગમાં વાપરવા માટેનો છે, ડ્રિંકિંગ કરવા માટે નથી, કે જેથી કરીને એનો ઉપયોગ ડ્રિંકિંગ માટે ન થાય. તો આ જે ઔદ્યોગિક ઇથેનોલ છે એમાં 2 વસ્તુ એડ કરી દીધેલી હોય, કોપર સલ્ફેટ અને પિરિડીન. આ 2 કેમિકલ એડ કરી દઈએ, રસાયણ એડ કરી દઈએ. આ પદાર્થ કોપર સલ્ફેટ છે એ આ ઇથેનોલને રંગીન બનાવવા માટે, એટલે કે રંગીન બનાવે. કોપર સલ્ફેટ વાદળી રંગનું હોય, ઇથેનોલમાં એડ કરી દઈએ એટલે બોટલ વાદળી રંગની થઈ જાય, જેથી કરીને કલર જોઈને આપણને ખબર પડે કે આ બોટલનો ઉપયોગ ડ્રિંકિંગ માટે નથી કરવાનો, ઔદ્યોગિક ઇથેનોલ છે, ઇન્ડસ્ટ્રીમાં વાપરવા માટેનો ઇથેનોલ છે. અને પિરિડીન ઉમેરે, એ પિરિડીન તીવ્ર દુર્ગંધયુક્ત સંયોજન છે, એટલે કે એ આલ્કોહોલમાં તીવ્ર દુર્ગંધ આવે, જેથી કરીને એનો ઉપયોગ ડ્રિંકિંગ માટે ન થાય. તો આ ઇથેનોલમાં કોપર સલ્ફેટ અને પિરિડીન ઉમેરી તેને પીવા માટે અયોગ્ય બનાવવાનો. આ 2 વસ્તુ ઉમેરી આલ્કોહોલને પીવા માટે અયોગ્ય બનાવવો. આ ક્રિયાને આલ્કોહોલનું વિકૃતિકરણ કહેવાય. આલ્કોહોલનું વિકૃતિકરણ, આલ્કોહોલનું વિકૃતિકરણ. ફરીથી ઔદ્યોગિક ઇથેનોલ હોય એમાં કોપર સલ્ફેટ રંગીન બનાવવા માટે અને પિરિડીન દુર્ગંધ ઉમેરવા માટે ઉમેરવામાં આવે છે, જેથી ઇથેનોલ પીવા માટે અયોગ્ય બને છે. એટલે કે આ ક્રિયાને આલ્કોહોલનું વિકૃતિકરણ કર્યું કહેવાય. ચાલો, થઈ ગયો ટોપિક કમ્પ્લીટ. ખબર પડી ને કઈ રીતે? તો ફરીથી એક વખત સેકન્ડ, ઇથેનોલ. ઇથેનોલ બનાવવાની સૌથી જૂની પદ્ધતિ આથવણ પદ્ધતિ. શેરડી કે દ્રાક્ષમાં રહેલ શર્કરા એટલે કે સુક્રોઝનું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ઈસ્ટમાં રહેલ ઝાયમેજ ઉત્સેચક વડે આથવણ થવાથી ઇથેનોલ મળે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. હવે સામાન્ય પેરેગ્રાફ જે આપણને એક વર્ણન માટે આપેલો છે કે ઇથેનોલ બનાવવા માટે બેસ્ટ દ્રાક્ષ, કારણ કે દ્રાક્ષ જેમ પાકતી જાય એમ આપણને ખબર છે ગળપણ વધતું જાય, એટલે કે શર્કરાનું પ્રમાણ વધતું જાય અને
જેમ દ્રાક્ષ પાકતી જાય એમ એની સપાટી ઉપર ઈસ્ટ ઉત્પન્ન થાય. તો તમારે જે બે વસ્તુ જોઈતી હતી બંને મળી ગયું. ઈસ્ટમાં જઈને જ હતો અને તમારે શર્કરા જોતી હતી. શર્કરા અને ઉત્સેચક વચ્ચે પ્રક્રિયા કરવાની હતી. તો દ્રાક્ષમાં થઈ જાય આપમેળે. દ્રાક્ષ જેમ પાકતી જાય એમ શર્કરાનું પ્રમાણ વધતું જાય અને સપાટી ઉપર ઈસ્ટ ઉત્પન્ન થાય. હવે જ્યારે દ્રાક્ષને ક્રશ કરવામાં આવે ત્યારે ઓટોમેટિક શર્કરા અને ઉત્સેચક એકબીજા સાથે પ્રક્રિયા કરે, એટલે કે આથવણ પ્રક્રિયા થઈ અને ઇથેનોલ ઉત્પન્ન થશે. પણ તમને કીધી એ વસ્તુ, પાત્ર બંધ એટલે અજારક પરિસ્થિતિ, ઓક્સિજનની ગેરહાજરી, હવાની ગેરહાજરી, એટલે આથવણની પ્રક્રિયા કરવામાં આવે પણ કઈ પરિસ્થિતિમાં? અજારક પરિસ્થિતિમાં આથવણ કરવામાં આવે છે. ઓકે, તો આવો વચ્ચે એક સામાન્ય પોઈન્ટ આપેલો છે. આનું વર્ણન લખાઈ જાય, સમીકરણ લખાઈ જાય. પછી 2 પોઈન્ટ આ ચર્ચા કરી કે પ્રક્રિયા મિશ્રણમાં ઉત્પન્ન થતો ઇથેનોલની માત્રા પ્રમાણ જો 14% વધી જાય તો ઝાયમેજની ક્રિયા નિરોધાય છે. સેકન્ડ પોઈન્ટ એવી ચર્ચા કરી કે જો પ્રક્રિયા મિશ્રણ હવાના સંપર્કમાં આવે તો હવામાં રહેલો ઓક્સિજન તેનું ઓક્સિડેશન કરી અને ઇથેનોઇક એસિડ બનાવી નાખે, તો આલ્કોહોલીય પીણા માટેનો જે સ્વાદ હતો એ નષ્ટ થઈ જાય. વિકૃતિકરણનો એક પોઈન્ટ લખ્યો કે ઔદ્યોગિક ઇથેનોલ છે એનો ઉપયોગ પીવા માટે ન થાય, એટલે કે એને પીવા માટે અયોગ્ય બનાવવો હોય તો તેમાં કોપર સલ્ફેટ અને પિરિડીન ઉમેરવામાં આવે છે. કોપર સલ્ફેટ તેને રંગીન બનાવવા માટે અને પિરિડીન તેને દુર્ગંધયુક્ત બનાવવા માટે ઉમેરવામાં આવે છે, જેને આપણે આલ્કોહોલનું વિકૃતિકરણ કહી છીએ. ઓકે, તો આલ્કોહોલ અને ફિનોલનો ટોપિક કમ્પ્લીટ. આપણે નેક્સ્ટ લેક્ચર ઇથર સંયોજનો સ્ટાર્ટ કરશું. આપણે લાસ્ટ ફિનોલ પૂરું કર્યું હતું, એટલે આ ચેપ્ટરના 2 પાર્ટ આલ્કોહોલ અને ફિનોલ કમ્પ્લીટ કર્યા હતા. આપણો આજનો પોર્શન ઇથર સંયોજનો. તો સૌ પ્રથમ ઇથર સંયોજનોની બનાવટ જે 2 આપેલી છે એ બનાવટથી સ્ટાર્ટ કરીએ. ઇથર સંયોજનો આપણે નામકરણ અગાઉ તૈયાર કરી ગયા છે. ઇથર સંયોજનોની બનાવટ 2 આપેલી છે. એમાંની પહેલી બનાવટ આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા તો આ ટોપિક તો આપણે ભણી ગયા, યાદ કરો. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ કરો એટલે આપણને આલ્કીન મળતો હતો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા આપણે તૈયાર કરેલી હતી, બરાબર. તો એનો અર્થ એ થયો કે આલ્કીન તો મળતો જ હશે. આપણે તો અત્યારે શું બનાવવાનું છે? ઇથર. તો ઇથર એ બનતો હશે. તો આપણે એ પ્રક્રિયા જે લીધી હતી યાદ કરી, પ્રોટિક એસિડ H2SO4 અથવા તો ફોસ્ફોરિક એસિડ H3PO4 જેવા ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થાય છે. તો આલ્કોહોલ 2 રીતે નિર્જલીકરણ પ્રક્રિયા આપશે. આપણે પ્રક્રિયા લખીએ. આલ્કોહોલ ઇથેનોલ લઈએ, CH3CH2OH ઇથેનોલ. આનું જુદી જુદી 2 રીતે H2SO4 સલ્ફ્યુરિક એસિડની હાજરી. બીજી પદ્ધતિમાં પણ સલ્ફ્યુરિક એસિડની હાજરી. પહેલી જે રીત છે એમાં ટેમ્પરેચર 443 કેલ્વિન. યાદ કરો, આટલું જ આપેલું હતું, આલ્કીન બનતો હતો એમાં. હવે જે સેકન્ડ લઈ છીએ
એમાં ટેમ્પરેચર નીચું 413 કેલ્વિન, 413 કેલ્વિન. હવે પહેલી પદ્ધતિ તો આપણને આવડે છે કે આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા ઉપરથી H અને આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ, તો આપણને નિપજ CH2 ડબલ બોન્ડ CH2, ટૂંકમાં કહી તો ઇથિન એટલે કે આલ્કિન સંયોજનો મળતા હતા. આલ્કિન સંયોજનો આ તો આપણી એક જૂની મેથડ છે જે આપણે અગાઉ તૈયાર કરી રહીએ, પણ આપણો આજનો ટોપિક તો ઇથર સંયોજનો બનાવવાનો છે. તો ઇથર બનાવીએ ત્યારે ઇથેનોલના 2 અણુ લેવાના. 2, હું હમણાં અહીંયા છૂટી પાડીને પ્રક્રિયા લખું છું, અત્યારે આપણે સમજીએ કે અહીંયા 2 હોય. 2 ઇથેનોલના અણુ લીધેલા હોય તો એકનો OH અને બીજા ઇથેનોલના અણુનો H, એમ કરી અને પાણીના અણુ દૂર કરી નાખો તો આપણને ધારો કે આનો OH નીકળી જાય છે, તો અહીંયા શું વધશે? CH3 CH2, અને બીજા અણુનો H કાઢી લ્યો OH માંથી, તો O થી જોઈન્ટ કરી દેશું તો આપણને આવી નિપજ મળે CH3 CH2 O CH2 CH3. ઇથોક્સી ઇથેન, ઇથોક્સી ઇથેન. તો કહેવાનો અર્થ એ હતો કે એક નિર્જલીકરણથી આપણને નિપજ આલ્કિન મળે અને આનાથી આપણને નિપજ મળી ઇથર સંયોજનો. આ પ્રક્રિયામાં કઈ નિપજ મળશે તેનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ પર છે. પ્રક્રિયા પરિસ્થિતિ જુઓ, અહીંયા ટેમ્પરેચર 443 કેલ્વિન છે. ટેમ્પરેચર નીચું કરી નાખ્યું તાપમાન, તો નીચા તાપમાને ઇથર સંયોજનો મળે છે. ઓકે, એટલે પેલો એક આટલો પોર્શન ફરીથી યાદ કરી કે આપણે આલ્કોહોલ લીધેલો છે. આપણને અગાઉ એક નિર્જલીકરણ આવડતું હતું કે જે 443 કેલ્વિન તાપમાને એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આલ્કિન નિપજ આપે છે. પણ જો ઇથર બનાવવી હોય તો ટેમ્પરેચર 413 કેલ્વિન, એસિડની હાજરી, તો ઇથર સંયોજનો મળશે. હવે આ પ્રક્રિયા તમને સમજાવવા માટે હું જુદી જુદી ભાગમાં લખું. CH3 CH2 OH, આમાં તો એક અણુની જરૂર પડે છે. H2SO4 443 કેલ્વિન તાપમાન, આપણે જે લખતા હતી આલ્ફા બીટા, આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H, આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ પ્લસ પાણીનો અણુ. હવે બીજી પ્રક્રિયા લખું, પણ બીજી લખી ત્યારે આપણને ખબર છે, મેં તમને કીધું એ પ્રમાણે આપણે ઇથેનોલના 2 અણુ મીન્સ કે 2 મોલ અણુની જરૂર પડશે. આમાં 1 મોલ એવી રીતે કેલ્ક્યુલેશન કરતા હતા. 2 CH3 CH2 OH અને પ્રોટિક એસિડ H2SO4 યાદ 413 કેલ્વિન તાપમાન આપી. હવે આના 2 અણુ હતા, તો આમાંથી એક અણુનો OH કાઢી લ્યો એટલે આમાંથી એકમાં વધશે CH3 CH2. બીજો અણુ લઈ એનો H કાઢી લ્યો એટલે O વધશે, O થી જોઈન્ટ કરી દો O CH2 CH3, O CH2 CH3 પ્લસ H2O. જો બંનેમાં પાણીનો અણુ દૂર થાય છે, નિર્જલીકરણ પ્રક્રિયા. ઓકે, આમાં 2 મોલની જરૂર પડતી હતી, આમાં 1 મોલ મીન્સ કે આનો એક અણુ પ્રક્રિયા કરતો હતો, આમાં 2 અણુ પ્રક્રિયા કરે. ટેમ્પરેચરની પરિસ્થિતિ યાદ રાખવાની. ઓકે, તો આપણા માટે આ વસ્તુ ઉપયોગી છે કે આપણે આ પદ્ધતિથી ઇથર બનાવવાનો છે. આપણે આલ્કિનની જરૂર નથી. ઇથર બનાવવાની વાત હતી તો આપણને ઇથર આ રીતે મળે છે. હવે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખીએ. તો ક્રિયાવિધિ લખી ત્યારે 3 સ્ટેપમાં લખીએ. ક્રિયાવિધિમાં પહેલો તબક્કો અહીંથી આપણે સ્ટાર્ટ કરી. આપણને ખબર છે કે એસિડ ઉદ્દીપક હોય એટલે H પ્લસ પ્રોટોન બંને અણુ સમાન જ છે, એટલે એક અણુ ઉપર એટેક કરશે. તો આપણે ઇથેનોલ લઈ અને એસિડનો H પ્લસ જે ઉદ્દીપક તરીકે છે એનો
એટેક કરાવીએ તો આપણે આવું લખી શકીએ CH3CH2OH હતું ઓક્સિજન પાસે 2 LP પ્લસ H પ્લસ પ્રક્રિયા થશે એટલે આપણને ખબર છે કે આ LP થી H આની સાથે જોડાશે અને હાઇડ્રોજનનો ધન વીજભાર ઓક્સિજનને મળી જશે એટલે આપણને નિપજ તરીકે CH3CH2OH એક LP વધશે અને પ્લસ વીજભાર યાદ કરો આ આલ્કોહોલ તો આને પ્રોટોનેટેડ આલ્કોહોલ પ્રોટોનિત આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે તો આ આપણને મળ્યું પ્રોટોનિત આલ્કોહોલ અથવા ઇથેનોલ પ્રોટોનિત ઇથેનોલ અથવા આલ્કોહોલ સેકન્ડ સ્ટેપ પ્રોટોનિત આલ્કોહોલ લખીએ પ્લસ હવે તમને દેખાય જ છે અન્ય કોઈ પ્રક્રિયક છે જ નહીં તો હવે એટેક કોણ કરશે ઇથેનોલનો બીજો અણુ ઇથેનોલનો બીજો અણુ આપણે એક લીધેલો હતો એની ઉપર H પ્લસ એ એટેક કર્યો એટલે પ્રોટોનિત આલ્કોહોલ મળ્યો હવે પ્રોટોનિત આલ્કોહોલ છે એની ઉપર આપણે ઇથેનોલનો બીજો અણુ એટેક કરશે CH3CH2OH પ્રક્રિયા થશે આ જે તમે આલ્કોહોલનો અણુ લીધો જેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય યાદ કરો 11થમાં આપણે તૈયાર કર્યું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ એટલે કે ઋણ વીજભારિત હોય અને ઋણ વીજભારિત ન હોય તો આવું LP ધરાવતો હોય કે જે બીજાને દાન કરી અને બંધ બનાવી શકે તો પછી આપણે અહીંયા જે વાત છે એ કઈ રીતે આપણે પાણીનો અણુ તો છૂટો કરવો જ છે તો આમાંથી પહેલા પાણીનો અણુ છૂટો કરી નાખો તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને આ બંધ ઓક્સિજન મેળવશે એટલે ઓક્સિજન પાસે 2 LP થઈ જશે પ્લસ વીજભાર કેન્સલ થઈ જશે એ કેની ઉપર આવી જશે કાર્બન ઉપર પ્લસ આવશે એટલે CH2 પ્લસ હશે કેન્દ્ર તૈયાર થઈ ગયું માટે આ વસ્તુ સરળતાથી કાર્બન ઉપર એટેક કરી શકે તો અહીંથી તીરની નિશાની કાર્બન ઉપર તો ચાલો જોઈન્ટ કરી જોઈ CH3 CH2 CH3 CH2 અહીંયા કોણે બંધ બનાવ્યો ઓક્સિજન આ ઓક્સિજને આ જે H છે એને હું નીચે લખી નાખું અને CH2 CH3 હતું CH2 CH3 હતું ઓક્સિજન પાસે 2 LP હતા એમાં એક બંધ બનાવવામાં કાર્બન સાથે વાપરી નાખ્યું એક વધશે પાછો જે કાર્બન ઉપર પ્લસ વીજભાર હતો એ ક્યાં શિફ્ટ થઈ જશે ઓક્સિજન ઉપર તો જોવો જોઈએ ઈથર તૈયાર થઈ ગયો પણ ઈથરમાં H પ્લસ વધારે છે H પ્લસ તો આને પ્રોટોનિત ઈથર કહી શકાય પ્રોટોનિત ઈથર હવે ત્રીજું સ્ટેપ તો આપણને આવડે છે પ્રોટોનિત ઈથર લઈ અને શું બનાવવાનું છે ઈથર બનાવવો એટલે આમાંથી પ્રોટોન દૂર કરી નાખશું કારણ કે આપણે પહેલા સ્ટેપમાં એસિડ ઉદ્દીપક પાસેથી લઈ આવ્યા હતા એ ત્રીજા સ્ટેપમાં પાછો આપી દેશું પ્રોટોનિત ઈથર લખું CH3 CH2 OCH2 CH3 એક LP પ્લસ અને H આમાંથી પ્રોટોન દૂર કરી નાખો પ્રોટોન દૂર કરવો હોય તો આ બંધ ઓક્સિજન લઈ લેશે H પ્લસ નીકળી ગયો તો અહીંયા વધશે શું CH3 CH2 O 2 LP આવી ગયા CH2 CH3 પ્લસ જે આ આપણે લઈ આવ્યા હતા H પ્લસ એ પાછો આપી દઈ H પ્લસ એસિડનો છૂટો પડી જશે આ તમને નિપજ મળી ઈથર ઓકે ખબર પડી
તો આ જે બનાવટ હતી એ આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા હતી. આપણે આ પ્રક્રિયા ફોલો કરી એને આપણે અહીંયા જુદી લખી. આ એના માટેની ક્રિયાવિધિ લખી. હવે જે ચર્ચા કરવાની છે એના વર્ણન માટેની એ એક પોઈન્ટ કે આલ્કોહોલ સંયોજનોનું આ જે નિર્જલીકરણ કરી અને આ જે ઇથર સંયોજનો બનાવવા છે, આલ્કોહોલમાંથી ઇથર સંયોજનો બનાવવા છે, આલ્કોહોલમાંથી ઇથર, આ પ્રક્રિયા SN2 છે. SN2 આપણે 10મું યુનિટ આના પછી લેશું. એમાં SN2 અને SN1 બંને પ્રક્રિયા આવશે, ડિટેલથી આવશે. એક એક અલગ અલગ થિયરી આપેલી છે, આપણે એને તફાવત સ્વરૂપે પણ તૈયાર કરશું. તો અત્યારે એના માટે આપણે જરૂરી છે એટલું ટૂંકું યાદ રાખી. S સબસ્ટિટ્યુશન વિસ્થાપન, N ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી અને 2 એટલે દ્વિઆણવીય. તો અત્યારે આપણે આનું નામ લખી તો 2 એટલે દ્વિઆણવીય, બે અણુ ભાગ લેતા હોય, દ્વિઆણવીય. ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી. S એટલે સબસ્ટિટ્યુશન વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે SN2 પ્રક્રિયા કહી છે. હવે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન કેમ કીધી તમને એ સમજાવું તો તમે સેકન્ડ સ્ટેપ જુઓ જોઈએ. આ જે ઇથેનોલનો બીજો અણુ છે એ એટેક કરે છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, માટે એટેક કરે. તો એટેક કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય? કેન્દ્રાનુરાગી. બીજું વિસ્થાપન, કારણ કે એ જ્યાં જોઈન્ટ થયો ત્યાંથી એને વિસ્થાપન કર્યું, ત્યાંથી એને વિસ્થાપન કર્યું એટલે આ અત્યારે અહીંયા જોઈન્ટ થઈ ગયા આની સાથે, બરાબર? ત્યારે અહીંથી એને આ બંધ તૂટી અને પાણીનો અણુ છૂટો પડ્યો હતો, આ ભાગનું વિસ્થાપન કર્યું હતું ને, એ આ પ્લસ આ બંધ ઓક્સિજન લઈ ગયો હતો, O H અને આ પાણી છૂટું પડ્યું હતું. તો કહેવાનો અર્થ શું હતો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે છે અને પાણીનો અણુ દૂર થાય છે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે એટેક કર્યો માટે આ પ્રક્રિયા કેવી કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. ઇથર બનાવવાની આપણે આ પહેલી પ્રક્રિયા ભણી છે. બીજી પ્રક્રિયા તૈયાર કરશું વિલિયમસન સંશ્લેષણ. એ પ્રક્રિયા પણ કઈ ક્રિયાવિધિ કયા માર્ગને અનુસરશે? SN2. SN2 એટલે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો SN2 પ્રક્રિયાને કે SN2 માર્ગને અનુસરશે. હવે SN2 ને અનુસરે ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું હોય? SN2 ને અનુસરે ત્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે એટેક કરતો હોય ત્યાં અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ. તો SN2 છે એ કેની ઉપર ડિપેન્ડ કરે છે? અવકાશીય અવરોધ. અવકાશી અવરોધ. તો અહીંયા જે આ આલ્કાઇલ ગ્રુપ છે એ પ્રાથમિક છે. જો આલ્કાઇલ ગ્રુપ પ્રાથમિક છે. હવે તમે અહીંયા આલ્કોહોલ દ્વિતીયક લીધો હોત, અહીંયા આલ્કોહોલ દ્વિતીયક લીધો હોત તો ક્રિયાવિધિમાં એ દ્વિતીયક જ આવે ને, અને દ્વિતીયક આલ્કોહોલ જ એટેક કરે છે અહીંયા. તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે એ દ્વિતીયક જ હોત ને. જો અહીંયા દ્વિતીયક આલ્કાઇલ ગ્રુપ હોય તો એનો અવકાશી અવરોધ વધારે હોય. તૃતીયક આલ્કાઇલ ગ્રુપ હોય તો એનો અવકાશી અવરોધ એના કરતાં પણ વધારે હોય, બરાબર ને? ફરીથી તમે આલ્કાઇલ ગ્રુપ લખો, એમાં દાખલા તરીકે હું આ આલ્કાઇલ ગ્રુપ લખું છું એટલે તમે આવી રીતે લખો CH3CH2. અત્યારે સમજવા માટે અહીંયા OH છે. હવે એટેક આની ઉપર થવાનો છે ત્યારે આનો અવકાશી અવરોધ 2 હાઇડ્રોજન અને 1 CH3 આટલો છે. હવે દ્વિતીયક આલ્કોહોલ હોત CH3CH3OH, તો કેન્દ્રાનુરાગી એટેક ક્યાં કરે? આ OH કાઢવાનો છે અને એની જગ્યાએ આ કાર્બન ઉપર કરે ને. તો હવે એનો અવકાશી અવરોધ જોવો જોઈએ. 1 હાઇડ્રોજન અને 2 CH3 ગ્રુપ. CH3 ગ્રુપ એટલે અવકાશી અવરોધ
વધારે થયો. હજુ તમે તૃતીયક આલ્કોહોલ લ્યો, આ પ્રાથમિક, આ દ્વિતીયક, તૃતીયક લખો CH3 CH3 CH3OH, આ તૃતીયક આલ્કોહોલ. તો તૃતીયક આલ્કોહોલની તમે ક્રિયાવિધિ લખવા જાત તો એટેક તૃતીયક આલ્કોહોલ જ કરે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેવો હોય એવો, પણ જ્યાં એટેક કરે છે ત્યાં અવકાશી અવરોધ જોવાનો. તો આમાં એટેક અહીંયા થાત, અહીંયા એટેક થાત તો આનો અવકાશી અવરોધ 3 વખત આજુબાજુમાં CH3 છે, કદ વધી જાય તો એટેક કરનારને અવરોધ ઊભો થાય. કેવાનો અર્થ કે પ્રાથમિક આલ્કોહોલ હોય તો તમે સરળતાથી ઇથર સંયોજનો બનાવી શકો છો, પણ જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ સંયોજનો હોય તો લગભગ ઇથર સંયોજનો બનવાનું અસફળ રહ્યું છે. સક્સેસ નથી, બનતા નથી, લગભગ બની શકતા નથી. તો જો દ્વિતીયક અને તૃતીયક, આપણે આજે આલ્કોહોલ લખ્યો એ પ્રાથમિકે હોઈ શકે, દ્વિતીયકે હોઈ શકે અને તૃતીયકે હોઈ શકે. એમાં આપણે એવું કીધું કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો ઇથર બને, કારણ કે પ્રાથમિક આલ્કોહોલમાં પ્રાથમિક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોય, માટે અવકાશીય અવરોધ ઓછો હોય અને નીચું તાપમાન રાખો તો તમને ઇથર સંયોજનો મળે. પણ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના કિસ્સામાં જ્યારે તમે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ લ્યો ત્યારે એમાં અવકાશીય અવરોધ વધારે હોવાને કારણે ઇથર મળતો નથી, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. તો આપણે આ પ્રક્રિયા જે લખી એ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, વિસ્થાપન પ્રક્રિયા. અને આ ઉપરની લખી એને વિલોપન પ્રક્રિયા કહેવાય, વિલોપન. તો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વિસ્થાપન પ્રક્રિયા થતી નથી, એટલે કે ઇથર મળતો નથી. તો કઈ પ્રક્રિયા થતી હશે? વિલોપન. તો શું નિપજ મળતી હશે? આલ્કીન. ઓકે, તો વાક્ય રચના આપણે આવી લખવાની છે. દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના કિસ્સામાં વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે અને વિલોપન પ્રક્રિયા થઈ આલ્કીન બને. ઓકે, તો આ પહેલી પદ્ધતિ કમ્પ્લીટ. ફરીથી એક વખત આખી હાઇલાઇટ લઈ લઈ. ઇથર સંયોજનોની બનાવટ, એની મેથડ 1, આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ આપણને આ આવડતું હતું કે જે પ્રક્રિયાને આપણે વિલોપન પ્રક્રિયા કહેતા હતા, અત્યારે બીજું તૈયાર કર્યું કે નિર્જલીકરણ કરો ત્યારે આલ્કોહોલના 2 મોલ કે 2 અણુ લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે તો ઇથર સંયોજન મળે છે. 2 પ્રક્રિયા આપણે સમજવા માટે છૂટી પડી, જેમાંની પહેલી પ્રક્રિયા હતી એ વિલોપન છે, જે બીજી પ્રક્રિયા લખી એ વિસ્થાપન છે. આપણે વિસ્થાપન જોઈતી હતી એટલે આપણે એની ક્રિયાવિધિ લખી. ક્રિયાવિધિ લખાઈ ગઈ પછી આપણે કીધું કે ઇથર બનાવવાની પ્રક્રિયા SN2 છે. SN2, 2 એટલે દ્વિઆણ્વીય, અને 1 આવે તો એક આણ્વીય, તો 2 છે દ્વિઆણ્વીય. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયા શા માટે કીધી? તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન શા માટે કીધી? કારણ કે એટેક કરનાર કોણ છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. જ્યાં એટેક કરે છે ત્યાંથી વિસ્થાપન કરે છે, તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેની ઉપર ડિપેન્ડ કરે? અવકાશીય અવરોધ ઉપર. તો જે આલ્કોહોલમાં અવકાશીય અવરોધ ઓછો હોય તો આ ક્રિયાવિધિને અનુસરે. તો કયા આલ્કોહોલમાં અવકાશીય અવરોધ ઓછો હોય? પ્રાથમિક. માટે પ્રાથમિક આલ્કોહોલ ઇથર સંયોજનો સરળતાથી બનાવશે. જ્યારે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં અવકાશીય અવરોધ વધારે હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ સરળતાથી એટેક કરી શકતો નથી. માટે એમાં વિસ્થાપન પ્રક્રિયા થતી
નથી. તો કઈ પ્રક્રિયા થશે? વિલોપન. અને વિલોપન થાય તો તમને નિપજ કઈ મળતી હશે? આલ્કીન સંયોજનો. તો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઇથર બનાવી શકતા નથી, એટલે એ વિલોપન પ્રક્રિયા આપી અને આલ્કીન સંયોજનો બનાવશે. ઓકે, તો આ એક ઇથર બનાવવાની પદ્ધતિ કમ્પ્લીટ